મહાભારતના 5 મહાન યોદ્ધાઓ જેમને છેતરીને મારવામાં આવ્યા હતા। મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવો વચ્ચે ધર્મ અને અધર્મનું યુદ્ધ લડાયું હતું। 18 દિવસ સુધી ચાલેલા આ મહાયુદ્ધ માટે નિયમો બનાવવામાં આવ્યા હતા, પરંતુ ઘણા નિયમો તોડવામાં પણ આવ્યા હતા। મહાભારતના યુદ્ધ દરમિયાન કપટથી 5 યોદ્ધાઓને માર્યા હતા જે મહાન હતા। આ 5 યોદ્ધાઓ એવા હતા કે તેઓ ગમે ત્યારે યુદ્ધની દિશા બદલી શકતા હતા અને તેમની સાથે કૌરવોનો પરાજય પણ અસંભવ હતો। તો ચાલો આપણે જાણીએ કયા કયા છે તે યોદ્ધા અને શું છે તેમનું નામ। તો નંબર 1, પિતામહ ભીષ્મ। કૃષ્ણ ભગવાનની સલાહ પર અર્જુને તેના દાદાને મારવા માટે શિખંડીની મદદ લીધી અને પિતામહની હાજરીમાં પાંડવો ક્યારેય જીતી શકતા ન હતા, તેથી પાંડવોએ પિતામહને મારી નાખ્યા હતા। નંબર 2, ગુરુ દ્રોણ। ગુરુ દ્રોણને મારવા માટે કપટનો આશરો લેવો પડ્યો હતો। અશ્વસ્થામા નામનો હાથી માર્યો પછી ભીમ બૂમો પાડવા માંડ્યો કે અશ્વસ્થામાને મારી નાખ્યો છે। અશ્વસ્થામા દ્રોણના પુત્ર હતા। પુત્રના મૃત્યુના સમાચાર દ્રોણથી નિરાશ થઈ ગયા હતા અને તે જ સમયે ધૃષ્ટદ્યુમ્ન નામની તલવારથી તેનો શિરછેદ કરવામાં આવ્યો, પણ ખરેખર તો અશ્વસ્થામા નામનો હાથી મરાયો હતો પણ તેમનો પુત્ર નહીં, અને આવા ખોટા સમાચાર આપીને તેમને મારવામાં આવ્યા હતા। નંબર 3, સૂર્યપુત્ર કર્ણ। સૂર્યપુત્ર કર્ણ। અર્જુને સૂર્યપુત્ર કર્ણને મારી નાખ્યો જ્યારે તેનો રથ કાદવમાં ફસાઈ ગયો હતો અને તે કાદવમાંથી તેનો રથ બહાર કાઢતો હતો, ત્યારે છેતરીને અર્જુને તેને બાણ મારીને મારી નાખ્યો હતો। નંબર 4, જયદ્રથ। અર્જુને સંધ્યાકાળ પહેલા જયદ્રથને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી। ભગવાન કૃષ્ણએ તેને મારવા માટે તેને યુક્તિ કરી અને તેને અર્જુને જયદ્રથનું માથું કાપી નાખ્યું હતું। તેને પણ છેતરીને મારવામાં આવ્યો હતો। નંબર 5, દુર્યોધન। દુર્યોધનને ગદાની લડાઈમાં મારતી વખતે પણ ભીમે કપટનો આશરો લીધો હતો। ગદાની લડાઈમાં કમર ઉપર મારવો પડે છે। શ્રી કૃષ્ણની સૂચના પર ભીમે દુર્યોધનને કમરની નીચે મારવાનું શરૂ કર્યું, જેના કારણે તેનું મૃત્યુ અણી પર હતું।